ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો આજના વ્લોગમાં જોઈશું કઈ રીતે આપણે વેલાવાળી શાકભાજી કરી શકીએ છીએ. તો આ જે છે એ દૂધીનો છોડ છે, જેને ગુજરાતીમાં દૂધી કહેવામાં આવે છે અને હિન્દીની અંદર લોકી પણ કહેવામાં આવે છે. આ રીતે એના ફૂલ પણ લાગી રહ્યા છે અને બાજુમાં આપ જોઈ શકો છો વાલોડ પાપડી, એના પણ એક નાના નાના છોડ ઉગવાની શરૂઆત થઈ ગઈ છે. આ છે કારેલા, અને કારેલા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. એના પણ નાના નાના છોડનું ફૂટણ થઈ રહ્યું છે. બીજી બાજુ વાત કરીએ તો આ છે ટિંડોળા, અને ટિંડોળાનું પણ ફૂટણ ચાલુ થઈ ગયું છે. ગયા વર્ષનું આપણું રોપેલું એક ટિંડોળાનું મૂળ હતું, એ ફૂટીને ફરીથી નવેસરથી ટિંડોળાના વેલા ફૂટી રહ્યા છે. તો આજના વ્લોગમાં બસ આ ફૂટણ થયેલી શાકભાજીની વાત કરી. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. હર હર મહાદેવ, જય મહાકાળી માં.